લેસ્ટરના ધક્કા અમારા ચાલુ જ છે. જો કામ ધંધો બધાને હોય છે. નિશાબેન આ કેવું સલાડ છે? સંદીપબેન પૂછો ભાઈ. બર્થડે ગિફ્ટ જો રિટર્ન ગિફ્ટ માંગતા કરવાળો. સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગ સાથે હું અહીંયા જો બસ સ્ટોપ ઉપર ઊભી છું. બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અત્યારમાં શોપિંગ સેન્ટરમાં જઈને જ આવી, કારણ કે એવરી વીકેન્ડ ક્યાંક ને ક્યાંક જવાનું હોય તો વસ્તુ લીધા વગર ના જવાનું હોય. તમે જો અત્યારે જ લઈ લઉં, પછી ટાઈમ નહીં મળે. એટલે સાંજે કેવું થાય, જાઓ ને ત્યારે શોપિંગ સેન્ટર બંધ થઈ ગયું હોય. અહીંયાનું છે એ અર્લી બંધ થઈ જાય છે. એટલે ત્યારે તો સલૂન પહોંચીશું અને પછી પાછું આજે મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે મારે ડિનર માટે. તો એ મારે ઇન્ડિયા ગઈ હતી ને તો મારી વસ્તુ લઈને આવી છે, લેવાઈ જવાનું છે. અને બીજું એક કામ છે, તમે જો જઈને આવીએ અહીંયાથી ડાયરેક્ટ સલૂનથી જવાનું છે. તો પરેંગ મને પિક કરશે. દેવમના હેરકટ આજે જોઈએ કરાવે છે કે નહીં કરે. મેં એમને કીધું છે કે આજે વહેલા આવજો, દેવમને હેરકટ કરાવી અને પછી મને પિક કરજો. પણ કે જોઉં છું, મને ટાઈમ હશે ને તો આવીશ એમ, કારણ કે એમને કામ હોય એટલે. અને જો અહીંયા બધી બસ છે ને એમને લાઈનમાં આવી તો ઊભી રહી છે. અહીંયા એજવેલનું બસ સ્ટેશન છે આ. મેં જો મારું લંચ કરી લીધું છે. આજે હું વેજીટેબલ રાઈસ લઈને આવી હતી. અને કાલે મારી કઝિન છે ને એ યુએસમાં છે. તો અમે ઇન્ડિયામાં અમે બધા જોડે ઘણી વખત બધે અમે રહેલા છીએ અને સાથે ક્યાંક ને ક્યાંક જતા હોઈએ નાના હોઈએ ત્યારે. અમે એક જ સ્કૂલમાં હતા બધા. તો મને કાલે કહે છે કે તું છે ને હવે એવું કર કે યુકેના વિડીયો તો તે બહુ બનાવી લીધા કે લંડનના તમારા, તો કે હવે તું અમેરિકા આવ ને અમારા બધાના વિડીયો બનાવ. મેં કીધું એવું આવીશ ક્યારેક, હજી હમણાં તો નહીં પણ આવીશ. તો કે તું દેવમને મોકલ. મેં દેવમ એટલે બધા વિડીયો જોતા હોય ને મારા, એટલે એમ કે દેવમ બહુ ડાયો છે એટલે રહેશે. મેં કીધું આઈ નો દેવમ ડાયો તો છે પણ ત્યાં આવીને રહે કે નહીં મને નહીં ખબર. એટલે હું એને મોકલું કે નહીં મને જ ડર લાગે કે દેવમ પાછો એવો છે કંઈ ગયો હોય ને તેને કંઈક વસ્તુ જોતી હોય તો એ માંગે એવો નથી. મારા ઘરમાં જ નથી માંગતો તો પછી કોઈના ઘરે તો શું એ માંગવાનું. એટલે મને એવું રહે કે પછી એવું ના થાય કે દેવમ મૂંઝાયેલો રહે ને કંઈક બોલે નહીં એમ. બાકી એ લોકો અમારા કરતાંય સરસ સાચવે, ગમે ત્યાં ગયો હોય તો દેવમ ઓબ્વિયસલી બધા. પણ મને એવું રહે કે ના ગમ્યું હોય તો પછી શું કરું, કારણ કે દેવમને હવે બધી જગ્યાએ જઈ શકે અને વિઝા ના લેવા પડે. એટલે તો કે તું દેવમને મોકલ, તમારે ના આવવું હોય ને તો મારી કઝિન મને કહેતી હતી. જોઈએ હવે દેવમને એમાં પૂછ્યું તો દેવમ તો હા પાડતું હતું કે હા મમ્મા હું જઈ શકું અમેરિકા એમ. લેટ્સ સી હવે જોઈએ ચાલો. અને જો અહીંયા છોકરાઓ છે ને સ્કૂલના છૂટી ગયા છે. હવે અત્યારે કેટલા વાગ્યા છે કે 3 વાગવા આવ્યા છે. એટલે જો આટલા ભર તડકામાં નીકળી છું બહાર, કારણ કે પછી સલૂનમાં કંટાળો આવતો હતો અને એમએનએસમાં મેં જાઉં અને કંઈક ડ્રિંક્સ કે એવું કંઈક લઈશ, જ્યુસ કે એવું. અને મેં થોડુંક ચાલતી પણ આવું. મારી સ્કિન બરાબરની ટેન થઈ ગઈ છે અને આવતીકાલે અમારા લોકોને જવાનું છે અગેઇન લેસ્ટર. મારા વિડીયો જોતા હશે ને એવું જ કહેતા હશે કે તમે લેસ્ટર કેટલા એવરી વીકેન્ડ તમે લેસ્ટર જાઓ છો. પણ અમારે હમણાંથી એવું છે કે એવરી વીકેન્ડ કંઈક ને કંઈક હોય છે લેસ્ટરમાં ફંક્શન. એટલે અને આવતીકાલે એવું છે અહીંયાથી પણ છે લેસ્ટરથી અને બીજું લંડનમાંથી પણ છે. પણ ત્યાં નહીં જઈ શકીએ એવું છે, બધી જગ્યાએ પહોંચી ના શકીએ ને. એટલે તો કાલે પાછું મારે સાડી પહેરવાની છે. સાડી મને હમણાં તો બહુ પહેરાઈ ગઈ છે, મને મજા આવે. સાડી આવડતી નથી પહેરતા પણ પહેરવાની મને ગમે તેવી પહેરી લો, ચાલી જાય. ક્યારેક કોઈક હોય તો મને હેલ્પ કરી આપે અને કોઈ ના હોય તો પછી એમ જ ચાલી જાય. પણ મારી ફ્રેન્ડ જે સગુણા છે ને એ મને પ્લેટિંગ કરી આપવાની છે. મેં એને કીધું છે, મેં હું તને અગેન ડિસ્ટર્બ કરવાની છું. એટલે મને કે ના તમારે સાડી જ પહેરવાની, તો કે તમે મારા ઘરે તો આવો એ બાને એમ. તો હું એના ઘરે જઈશ અને પ્લેટિંગ કરાવી દઈશ. ચાલો તો એમએનએસમાં જઈને આવું, થોડી વાર ફરી રહો અંદર. જો અહીંયા પબ્લિક, ઓ માય ગોડ, આ ડોગી તો જો નાનું એમ કરું છોકરાને ડોગીને બધાને જોડે બેસાડ્યા હતા. જો અમને તો મસ્ત છે, એકદમ ક્યુટ. ચલો એમએનએસમાંથી છે ને આજે આ લઈએ. આ સારા આવે, મજા આવે ખાવાની. આ બટર સ્કોટિશ એમએનએસનું બધી વસ્તુ સારી જ હોય જો કે ક્વોલિટીમાં. તો કૂકીઝ ને એવું સારું હોય પણ એમાં છે એગ્સ છે એટલે હું નથી લેતી. પરેંક અને દેવમ મને લેવા આવી ગયા ને દેવમે આજે ફરી મારી જગ્યા લઈ લીધી બેટા. તે હે ટાયર્ડમાં દીકરો સુઈ જવું છે. આજે ઊંઘ પૂરી નથી થઈ ને કાલની તને બેટા? કઈ નહીં, કાલે મૂવી ડે છે. ના ના તમારે મૂવી ડે ભલે મારા છોકરા નથી. બેટા સુઈ જજે મારો દીકરો. આજે કાલે સેટરડે છે. ભલે ભલે આપણે એટલીસ્ટ 2 વાગ્યા સુધી પાર્ટી કરીએ. આપણે મ્યુઝિક તો બહુ ચાલતું હતું આખી નાઈટ. આખી નાઈટ ચાલુ? તો શું વાત
છે. કાલે મને લાગે કોકનું ભૂલથી ચાલુ રહી ગયું હશે. એવું થોડી રહી જાય પર હા, કોકનું ઘર લોક હશે ને મ્યુઝિક ચાલુ રહી ગઈકાલે છે ને અમારા ત્યાં અમે રહ્યા ને ત્યાં આખી નાઈટ, મને તો જો કે ખબર ત્યાં સુધી, પછી તો ઊંઘ આવી ગઈ નથી ખબર, પણ પર્યંકી આખી નાઈટ ચાલતું હતું મ્યુઝિક. સ્ટાર્ટિંગમાં તો દેવામાં એટલો એડિટેડ થયો અને અમે પણ નોર્મલી અહીંયા છે ને 9 વાગ્યા પછી મ્યુઝિકનું અલાઉડ ના હોય વીકડેઝમાં. વીકેન્ડમાં હોય છે ચાલે, પણ કાલે તો વીકડેઝ હતું, આજે બધા સ્કૂલ ને જોબ ને બધું હોય ને એટલું લાઉડ મ્યુઝિક હતું ને, પણ ચાલ્યું. પછી એવું ક્યારેક કોઈ પાર્ટી કરતા હોય બિચારા, એટલે આપણે લાઉડ મ્યુઝિક નથી રાખતા. હા એ જ ને, એટલે આપણે કશું કહેવાય નહીં કે ક્યારેક હવે કોઈ પાર્ટી કરતું હોય, એટલે એમ તો બોલું છું. આપણે લાઉડ મ્યુઝિક ક્યાં હોય, આપણે અમારા લોકોને છે ને મ્યુઝિક ના હોય, અમે કઈ પાર્ટી કરીએ ને તો આપણે મીન્સ અમારે હા આપણા મોઢાના જ મ્યુઝિક એટલા ચાલતા હોય, એટલે મ્યુઝિકનું કઈ સાઉન્ડ સિસ્ટમ ને આપણને જરૂર જ ના પડે એક નહીં પડે. ક્યારે રિયલી સાચે કયું હે યલો કલર ઓકે હા હા સારું છે પર પાર્કિંગ નું તો છે જ ને એમાં. આજે તો તૈયાર થઈ ગયા. હા એ થઈ જવાના હતા દીપેનભાઈ ને. આજે તો તૈયાર જમવાનું મળવાનું છે પર મને. રોજે તો કેવું ઘરે જઈને કેટલું બધું એમ થાય કે શું બનાવી. આજે કઈ ટેન્શન જ નથી. આવતીકાલે નથી ટેન્શન. આવતીકાલે અમે ફરી વાર પાછું લેસ્ટર જવાનું છે અમારે. લેસ્ટરના ધક્કા અમારા ચાલુ જ છે. જો કામ ધંધો બધાને હોય છે, બધા કહે છે ને કે આ લોકો કઈ કામ ધંધો નહીં, બધા પાર્ટીઓ જ કરતા હોય છે. જો ખાલી વીકેન્ડમાં પાર્ટીઓ, બાકી કોઈ દિવસ તમને રોજ એવા વિડીયો જોવા મળે નહીં. સાચી વાત છે. હા એવરી ડે કામ કર્યા વગર તો પાર્ટી છે નહીં કરે. કામ તો વીકેન્ડમાં તો પાર્ટી હોવી જ જોઈએ. અને સ્પેશિયલી પર સમર હોય એટલે વધારે હોય ને. આપણે સમર કોઈ બી વાર તહેવાર હોય સેલિબ્રેટ કરવાનું મજા આવે. હા એ જ ને. કામ સાથે થોડું એન્જોયમેન્ટ પણ હોવું જોઈએ એટલે ગમે. બાકી અમે વીકડેઝમાં કોઈ પાર્ટી નથી કરતા. અમે લોકો કન્ટિન્યુઅસ બધા કામ જ કરીએ છીએ, તો જે પછી વીકેન્ડ એન્જોય થાય ને. અને પરે હિનાન ઘરે જો આયા ને નાયરા જો પેલ કેટલા વખત પછી મેં જો નાયરા એનું નામ બહુ મસ્ત છે મારા નાયરાનું. રૂહી એટલી ડાય છે ને હિનાની, અને નાયરા છે ને તોફાની છોકરી છે ને, એ નાની છે ને એટલે ને બેટા. અને એ ઇન્ડિયા ગઈ હતી 1.5 વર્ષ જેવું ઇન્ડિયા રહીને હવે આવી છે નાયરા અહીંયા. રૂહી ગઈ હતી ઇન્ડિયા હે ને, નાની હતી ત્યારે રૂહી ત્યાં રહી છે. પણ આ તો બહુ ગુડ ગર્લ છે. એને દેવમને તો બહુ મજા આવે કારણ કે બંને શાંત છે રમવામાં. જો દેવમને અહીંયા મજા આવી છે. ચલો ભગવાનના દર્શન કરાવી દઈએ હિનાના ઘરના આજે, કારણ કે મારા કાનાના હમણાં મેં ઘણા ટાઈમથી તમને કરાવ્યા નથી ને એટલે. અરે વાહ કાનાને સરસ પહેરાવે જો વાઘા. જો અમારા છે ને નાયરા મેડમ હવે શાવર લઈને નીચે આવી ગયા છે, અને કઈ ખબર મારે જેમ પડે નહીં કે વેકઅપ હે. અત્યારે શેનું વેકઅપ હતું તારે નાયરા? નોટી ગર્લ છે એકદમ, નોટી છોકરી છે. જો ગેસ્ટ આવે છે ને અમારા વેલકમિંગ માટે મેડમ બેસી ગયા. આજના હોસ્ટ અમારા હિના મેડમ છે. હોસ્ટ છે ને, હોસ્ટ શાંતિથી આજ બેસી ગયા કારણ કે હોસ્ટ છે ને છોકરીમાં ઠાકી ગયા છે. અમે જો પેલા નિશાબેન અમે બધા સાથે રહેતા હતા, હવે ઘણા દૂર થઈ ગયા છે. અને સોનલને અમે મળતા હોઈએ છીએ આમ તો હે ને, એઝ અ ફ્રેન્ડ અમે મળીએ બધા ક્યાંક ને ક્યાંક. કેમ છો? મજામાં? તમારા ઘરનું તમને કોંગ્રેચ્યુલેશન. કેટલો ટાઈમ જો ને શું કહેવાય જાન્યુઆરીમાં એન્ડ ઓફ ભાઈ દીકી. હા ઘણો ટાઈમ થઈ ગયો ને. આ કેટલી મોટી લાગે છે બોલો. મને એમ થયું તમારા ઘરે હતી ને નાની હતી સાવ છોકરી. સોનલબેન મજામાં? સોનલબેન કોંગ્રેચ્યુલેશન. ચલો આજનું મેનુ તમને ખબર તો પડી જ ગઈ હશે. આ જોઈને પાઉંભાજી છે, આ છોકરાઓ માટે મોળી છે, લસણની ચટણી છે, છોકરાઓ માટે હિનાએ અલગ કર્યું છે, છાશ છે, ગુલાબજાંબુ છે, આમાં શું છે ઓનિયન છે, અને હજી પુલાવ અંદર પડ્યો છે. બધું સેટઅપ અહીંયા રેડી કરી દીધું છે. છોકરાઓને પહેલાં બેસાડી દઈએ એટલે આપણે આવી ગયું નહીં. છોકરાઓ જમીને એ ડોન અહીંયા આવતો હતો. આ જો એટલી જબરી છોકરી છે ને, બધાને પેલા કરી રાખ્યા છે ને ઓક્યુપાઈ. જો છોકરાઓનું સ્ટાર્ટ થઈ ગયું છે ડિનર. અને આ એટલી જબરી છોકરી છે ને, આટલી જબરી છોકરી મેં નહીં જોઈ અહીંયા તો લંડનમાં તો ક્યાંય. હે ઇન્ડિયાનું પાણી. હા એક્ઝેક્ટલી એવું છે યાર. લંડનનું પાણી નથી. માય ગોડ. એ બી પાછું આપણું અમદાવાદનું. આને બાને દાદાને નાના નાની બધાને ધન્યવાદ દેવા જોઈએ આ છોકરીને સાચવવા માટે. હા હિના, અમદાવાદનું પાણી. મને લાગે હિનાને છે ને ડાયટિંગ ની જરૂર જ નહીં પડે હવે. આ બિલકુલ કસાની હે હિના, મને નથી લાગતું તને ડાયટિંગ ની જરૂર પડશે. 3 ટાઈમ ખાશે તો આરામથી ઉતરી જાય. એના રાયરા કે હું આવી છું એટલે માટે કે કેવી જોવે જો કેટલી જબરી છે છોકરી. દેવા મસ્ત બનાવ્યું છે ને માસીએ.
હિના છોકરી જો બધાને છે ને શૂઝ આપવા મળી, છોકરાઓએ જમી લીધું ને એટલે. હે હિના, આ તાર છોકરી અત્યારથી બધાને ભગાડવા જ લાગી છે. જો તો ઈ દેવામના શૂઝ લઈને હવે કોના છે ઈ? નાયરા કોના છે ઈ? ભાઈના છે, ભાઈના. જો બધાને એને શૂઝ આપી દીધા છે. નાયરા હવે ક્યાં જવાનું શૂ પહેરીને? તારા શૂઝ ક્યાં છે નાયરા? ઓ માય ગોડ, જો તો આ તો જો પરાણે પહેરાવે છે. પહેરી લે દેવામ, પહેરી લે. દેવામને તો શૂઝ પહેરાવે છે. પહેર લે બેટા. હવે મમ્મા નહીં પહેરાવતી એટલે તને દીદી પહેરાવે છે. પણ શું કરવાનું? દેવામને તો પરાણે જબરજસ્તી પહેરાય જો એને. એવું ના કરી કૃષ્ણ એ ગયું કોકનું આવ્યું છો હવે. એ મારતી નહીં કોઈને હો બેટા. અમિતભાઈ, મહેમાનનું સ્વાગત આવી રીતે થાય હિના જોડે. ના ના કુંજન, કુંજન રિમોટ નહીં કે? રિમોટ નથી કે? એમ નહીં, અહીંયા આનું રિમોટ. અહીંયા કુંજન આનું રિમોટ કહું છું, હિનાનું. હિનાનું કઈ કરો ને યાર. કેમ છો સંદીપભાઈ? મજામાં? મજામાં મજામાં. આય કરીએ, ચાલો આવી જ જાઓ. ચાલો 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 કરી જ જાઓ. નિશાબેન આ કેવું સલાડ છે? સંદીપબેન પૂછો ભાઈ. સંદીપભાઈ નું છે. ઓકે સંદીપભાઈ કેવું છે સલાડ? સંદીપભાઈ આ નામ શું છે તમારા સલાડ નું? જોરદાર છે. બાકી જો મસ્ત નહીં ડેકોરેટ એટલું સરસ. આમાં તો રાઈસ છે. નીચે રાઈસ છે. હા, ઓ માય ગોડ, આમાં તો રાઈસ પણ છે. હે, કેબેજ છે, પાસલી, આ અને કિનોવા chia છે. seed. કિનોવા છે. કિનવા છે કે ચિયા સીડ છે? કિનવા છે. કિનવા હા. છે, હા. ટમેટો ને ઓનિયન ને બધું. નાઈસ છે. લા ભાઈ. જો અહીંયા બધા બેસી ગયા છે હવે જમવા. નાન જો અત્યારે 9 વાગી ગયા, અમે ડિનર કરવા બેઠા છીએ. શું કહો નિશાબેન? કુંજન બાવો તો નહીં આવે, પણ આ બીજો કોઈ બાવો આવીને લઈ જશે આ છોકરીને. આમ તો જો આ લોકો જો બધા બેસી ગયા છે અહીંયા. છોકરા વિની અને દેવમ જો સાથે ભણતા હતા સ્કૂલમાં. હેલો. આ જો નાયરાનો ડાન્સ હવે શરૂ થયો છે. અહીંયા બધા અમે બેસી ગયા છે આરામથી. પર્યંક તો સાવ આવું જ કરે. નાયરાનો અવાજ જ એટલો મોટો છે ને એટલે જો શી ખબર હવે. એ તો તા લેતા જાવ ચેર લેતા જાવ જે ગમ્યું લેતા જાવ આપણી ક્યાં છે તે ચિંતા. મારે છે નહીં. પછી એ કહી દેજે કોઈ ખાલી હાથે ના ના જા એવા થાય છે વેકેશનમાં શું મેં કઈ નથી કર્યું બેટા. આમ જો નાયરા બાય બાય કર દે. બાય કહી દે બાય કહી દે બાય. સાઈન કિસ આપ દે લવ યુ બેટા. સીતારામ કહી દે બાય. જો આમ તો જો નાતો ગોડી જો આ તો જો. બાબા જાઓ. ચાલો જો ઘરે આવી ગયા છીએ. સુવાનો ટાઈમ થઈ ગયો છે. બહુ લેટ થઈ ગયું છે. કાલે એટલું અર્લી નથી જાગવાનું, પણ અમે થોડા વહેલા નીકળવાના છીએ કે લેસ્ટરમાં થોડુંક ફરવું છે ને અમને, એટલે મેલ્ટન રોડ ઉપર. તો ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. પછી બધી સાડીને બધું જે પહેરવાનું છે બધું રેડી કરી દઉં, સેટ ને એવું બધું, પર્યાનું દેવમના કપડાં બધું જ. પછી સુવાનું છે એટલે હજી લેટ થઈ જશે. તો વિડીયો એન્ડ અહીંયા જ કરી દઉં છું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને જો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.